હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું મુંબઈ સ્ટાઇલ કુકરમાં પાવભાજી. હવે ગેસ ઓન કરીશું. તેમાં 1 સ્પૂન તેલ એડ કરી થોડું બટર એડ કરીશું. બટર ગરમ થઈ જાય એટલે તેમાં 1 પિંચ હિંગ એડ કરીશું. ત્રણ મોટી સાઈઝ બટેકાના ટુકડા એડ કરી તેમાં 1 કપ ફ્લાવર, અડધો કપ વટાણા, અડધો કપ બીટરૂટ, સ્વાદ પ્રમાણે નમક એડ કરી સારી રીતે મિક્સ કરી લેશું. પાંચ મિનિટ શાકભાજી સાતળવા દઈશું. હવે તેમાં અડધી સ્પૂન હળદર પાવડર, અડધી સ્પૂન લાલ મરચું પાવડર, એડ કરી મિક્સ કરીશું. હવે તેમાં 2 કપ જેટલું પાણી એડ કરીશું. આ રીતે શાકભાજી ઉપર થોડું જ પાણી આવવું જોઈએ, વધારે પાણી નહીં એડ કરીએ. હવે કુકરનું ઢાંકણ બંધ કરીશું. હવે પેનમાં 2 થી 3 સ્પૂન તેલ એડ કરીશું. તેલ આમાં થોડુંક આગળ પડતું લેવાનું છે. તેમાં 1 સ્પૂન જીરું, 1 પિંચ હિંગ એડ કરીશું. આ રીતે કાંદા કટ કરેલા છે તે એડ કરીશું, 1 કપ જેટલા. તેને સારી રીતે સાતળી લઈશું. હવે તેમાં 1 કપ કેપ્સિકમ એડ કરીશું. આદુ મરચાંની પેસ્ટ એડ કરીશું. સારી રીતે સાતળી લઈશું જેથી લસણની કચાશ દૂર થઈ જાય. હવે શાકભાજી કૂક થાય ત્યાં સુધી આપણે મરચાંની પેસ્ટ બનાવી લઈએ. તે માટે મેં 5 થી 6 મરચાંને અડધો કલાક ગરમ પાણીમાં પલાળી દીધા હતા. અને મરચાંના ડીટીયાનો ભાગ અને બીજનો ભાગ કાઢી નાખવાનો છે. હવે તેને મિક્સર જારમાં એડ કરી 7-8 કળી લસણ અને થોડું પાણી એડ કરી તેને બ્લેન્ડ કરીશું. મરચાંની પેસ્ટ સરસ બની ગઈ છે. શાકભાજીમાં એડ કરી સારી રીતે સાતળી લઈશું તેથી લસણની કચાશ દૂર થઈ જાય. હવે કાંદા લસણ સરસ સતળાઈ ગયું છે. હવે તેમાં ઝીણા કટ કરેલા ટમેટા એડ કરીશું. તેને સારી રીતે મિક્સ કરી
હવે તેમાં 2 સ્પૂન પાવભાજી મસાલો એડ કરીશું. આ મસાલો મેં ઘરે બનાવ્યો છે. આ મસાલાની લિંક મેં મારી ચેનલમાં મૂકી છે, તે તમે જોઈ શકો છો. આ મસાલો એડ કરવાથી ભાજી બહુ ટેસ્ટી બને છે. હવે મસાલાને સારી રીતે મિક્સ કરી લઈએ. સ્વાદ પ્રમાણે નમક એડ કરીએ. શાકભાજીમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી સાતળીશું. હવે કુકર ઠંડુ થઈ ગયું છે, તેને આપણે ખોલીને જોઈ લઈએ. શાકભાજી સરસ કૂક થઈ ગયા છે, તમે જોઈ શકો છો. હવે મેસરની મદદથી આ રીતે મેશ કરી લઈએ. હવે આ મેશ કરેલું શાકભાજી એડ કરીશું. હવે તેને સારી રીતે મિક્સ કરી દઈશું. હવે તેમાં થોડું પાણી એડ કરી 10 મિનિટ માટે કૂક થવા દઈશું. તેથી કલર અને સારું ટેક્સચર આવી જશે. હવે તમે જોઈ શકો છો શાકભાજીમાંથી તેલ છૂટું પડી ગયું છે. તો હવે તેમાં થોડું બટર એડ કરી અડધો લીંબુનો રસ એડ કરી મિક્સ કરી લેશું. ભાજી સરસ બનીને તૈયાર થઈ ગઈ છે. તેને લીલા દાણાથી ગાર્નિશ કરીશું. તૈયાર છે મુંબઈ સ્ટાઇલ પાવભાજી. તો ફ્રેન્ડ્સ, તમે જરૂરથી બનાવજો પાવભાજી. હવે પાવભાજી માટે પાવ શેકી લઈએ. પેનમાં થોડું બટર સ્પ્રેડ કરી તેમાં જીરું, 1 પિંચ હળદર, થોડું બીટ એડ કરી સાતળી લઈએ. હવે તેમાં અડધી સ્પૂન ભાજી, થોડા ધાણા એડ કરી મિક્સ કરી દઈએ. હવે પાવને આ રીતે મસાલાથી બંને બાજુ કોટ કરી લઈએ. હવે પાવ સારી રીતે શેકાઈ ગયા છે. તેને શીંગના સલાડ સાથે પાવભાજી સર્વ કરીશું. તૈયાર છે ને એકદમ ટેસ્ટી મુંબઈ સ્ટાઇલ પાવભાજી.